બ્રહ્મ વિદ્યા કેમ જરૂરી છે? આજનો માણસ દુઃખી કેમ થાય છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 28 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. આપની અનુકૂળતા હોય તો આપને ઘેર આજુબાજુ કોઈ સ્થાનમાં અનુકૂળતા હોય ત્યાં વૃક્ષ રોપવા માટેના પ્રત્યેક ભક્તોએ આગ્રહી થવું જોઈએ. કોઈ પ્રેરણા કરે ન કરે, પરંતુ આપણી પોતાની ફરજ માનીને આ દેશના આપણે ખુદ જવાબદાર છીએ એમ માનીને આ બધા કાર્યક્રમો માણસ માત્રે કરવા જોઈએ. સ્વચ્છતા અભિયાન હોય, પાણી બચાવવાનું હોય, વિદ્યુત બચાવવાનું હોય, આપણી સંપત્તિ કોઈ પણ પ્રકારની હોય એને બચાવવા માટેનો માણસ માત્રે યજ્ઞ કરવો જોઈએ. આ એક મહા મોટો યાગ છે. કુસંસ્કાર કેવા ભયંકર તાંડવ સર્જી રહ્યા છે અને તાંડવનો ભોગ બનનાર આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ આપણા પરમહંસોએ જતન કરી અને આ સત્સંગની સંસ્કૃતિ આપણને આપી છે. માણસ એનાથી વંચિત રહી અને એટલું બધું ભયંકર અને ઝેરીલું જીવન જીવે છે. દુનિયાનું ચિત્ર તમે બધા નજરે જુઓ છો ને માટે વ્યસનના પૈસા બચાવજો અને આ બાળ સભાઓ ચાલતી હોય ને એને પ્રોત્સાહિત કરજો. આ લોકનું એજ્યુકેશન મેળવવા માટે લાખો રૂપિયાના ખર્ચા કરીએ છીએ, પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરાવે, બ્રહ્મ વિદ્યા આપવી એનું મૂલ્ય બહુ નથી આપણને. અને પેલી વિદ્યા છે ને બ્રહ્મ વિદ્યા મેળવી હશે ને તો જ સુખરૂપ થવાની, નહીતર પેલી વિદ્યા છે ને દેશનું સમાજનું બધાયનું શોષણ કરવાની, ખતમ કરવાની. સમજાય તો મહત્વનો પોઈન્ટ છે, ના સમજાય તો મુબારક. બાળકોને સારા સંસ્કાર આપવા માટે એનું જીવન શું સંસ્કૃત બને, આદર્શ બને. આપણે એમ ક્યાં ભૂલી ગયા બધું કે આપણા બાળકોમાંથી માતૃ અને પિતૃ ભક્તિ સાવ ઝીરો થતી જાય છે, કૌટુંબિક પ્રેમ ઝીરો થતો જાય છે. પરણ્યા પછી માં બાપને કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ભારત દેશમાં જેટલા વૃદ્ધાશ્રમ થાય ને એ બધું જ આપણા માટે શર્મજનક કહેવાય. આવું કેમ થાય છે? એનું કારણ છે કે આ લોકનું એજ્યુકેશન આપ્યું પણ બ્રહ્મ વિદ્યાનો આપી, સંસ્કારનો આપ્યા એટલે પરિવારથી વંચિત થયું આપણું છોકરું. આ લોકની ધન સંપત્તિ અને યુવાન અવસ્થાનો મદ ભયંકર છે. દારૂ અને ભાંગને ગાંજાનો મદ હોય ને એની કરતાંય ખતરનાક મદ છે. આજનો માણસ દુઃખી થાય છે એનું કારણ એ છે રજોગુણમાં ધન સંપત્તિ બહુ ઉડાડે છે. રજોગુણમાં સંપત્તિ ઉડાડતા હોય ને તો એ કરકસર કરીને બચાવો અને સત્કાર્યમાં વાપરીએ. સોજા ગામના લક્ષ્મીબાઈ મહારાજના અનન્ય ભક્ત હતા. ગાઢ પ્રીતિ, પરિસ્થિતિ નાજુક હતી, પણ એને ઠાકોરજીને કોઈ દિવસ આ લોકનું દુઃખ દૂર થાય એવી પ્રાર્થના નથી કરી. કેવી નિષ્કામ ભક્તિ! ભયંકર દુષ્કાળમાં મહારાજે ઘરની કોઠી મગથી અખૂટ કરી. આ ભગવાન સ્વામિનારાયણ એમની કરુણા, પ્રેમ, ભક્તવત્સલપણું, પોતાના ભક્તોને ભગવાન કેટલો આધીન થઈને રહે, કેટલી ચિંતા કરે. એક વાત માણસ સમજી રાખે, કોઈને કાંઈ ક્ષતિ કે કાંઈ ભૂલ થઈ, કાંઈ નિષ્ફળતા મળી, કોઈ ક્ષેત્ર કાર્યમાં જીવનમાં નિષ્ફળતા મળી તો એને બિરદાવો, એને હિંમત આપવી. થોડીક માણસ માનવતા શીખે, પરિસ્થિતિ વાંચતા શીખે. ભગવાનની આજ્ઞા છે સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જેટલા આપણે રહેશું એટલા આપણે વધુ સુખી થાશું. આપણે મનુષ્ય છીએ તો બધાને નિર્દોષ પ્રેમ આપવો, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન હોવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કોઈના સ્વભાવ, આદત, જીવન સામે જોતા નહીં. ગમે તેવો ખડમાં ખડ હોય તોય ઠાકોરજી એને પ્રેમ આપતા. દિલ કેવું હોવું જોઈએ? જે દાદા ખાચરને કેદમાં પુરાવા માટેના પેતરા કરતા હોય એને ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના ખર્ચે એના ગાડા મોકલી અનાજની કોઠીઓ ભરી દે. કેવો દયાળુ ભગવાન! આપણે આપણા સ્વભાવના, દેહના, પ્રકૃતિના દાસ ના થાવું, આપણે પ્રભુના દાસ થઈને રહેવું. માટે આત્મા પરમાત્માના સંબંધ સાચો, આત્મા અનાત્માનો સંબંધ ખોટો. ભજન કરે તે જ બુદ્ધિશાળી છે, પછી જેટલું કરે તેટલી એની બુદ્ધિ કહેવાય. ભજન ખૂબ કરજો, હાલતા ચાલતા, ખાતા પીતા પ્રત્યેક ક્રિયામાં ભજન કરવાનો અભ્યાસ કરજો.
ભજન વિના જીવનમાં બધું જ નકામું છે. ભજનથી અજ્ઞાન નાશ પામશે.